તો અત્યારે મેં અમે અમારા બાસ્કો પેક કરી લીધું છે ને જો અડધાથી ઝાઝા લોકો ભાગી ગયા છે ને 3 વાગી ગયા ને અમે હવે ધીરે ધીરે નીકળીએ કારણ કે 1 વાગ્યાનો જવાનો પ્લાન હતો ને બદલે 2 કલાક નિદાનમાં આરામથી કરી લીધી હવે કોઈ છે નહીં ધીરે ધીરે નીકળી જાય છે બ્રશ કરવાનું મારે બાકી છે આ બધા લોકો હજી જેવો તેવો કરી લીધો તો બાસ્કો લઈ લીધો ખાંભામાં દ્વારકા 88 કિલોમીટર છે હું થોડોક બધાથી વધારે જ આગળ આવી ગયો એટલે આ ખાંભા પર બેસી નહીં વાટ જોઈ થોડીક પગમાં તકલીફ તો વધારે જ કેવડાવે હાલવું તો પૈસા દેખાતા નથી ને જામ કે નહીં નહીં હોટલ અહીં પેટ્રોલ જગ્યાએ આવ્યો થોડીક વાર ઊભી ગયા नहीं पक्का आटे नहीं मारवी तो अपना लड़का आ गया राकेश આમાં છે ને ભાઈ ટાઈમ થોડોક વધારે જ હોય તો મારે આ બધા જો પાછા ભેગા થઈ ગયા છે આખા એક સાથે હાલવા બિસ્કિટ નો લીધો આ જમાર પંકલો પુસ્તક નો ઉતરતા ને કેનો કામ ના ના બધા વ્યવસ્થિત છોકરા છે ચા પી લે એટલે ધીરે ધીરે હવે અહીંથી હાલવાની શરૂઆત કરી દીધી હાલીએ તો ક્યાર ના પણ હવે तो खाली किक सीन तारे મને શું કરી અત્યારમાં ધવલ લગે રહો મુન્ના ભાઈ 120 મને એમ શું કે કાદુ ભજન આજ ખાલી જવા દઉં કઈ ને એકલો બોલતો આવું કે તમને સંભળાવું દર્દ જે હોય સે દિલમાં એ વાત બોલે છે એ વાત બોલે છે એટલું જ આવડે પછી આવી જાય પછી પાછું ખાઈ પણ હવે આપણે ટોલ ગેટવે પહોંચી ગયા છે મારા અંદાજ પ્રમાણે 500 મીટર દૂર છે આપણી નથી ને આપણે ધવલ કુમાર ને ભાઈ કિશનભાઈ પરમાર સિંगर अपना वो दोनों आगे निकल गए और બીજા दूसरा धवल था मतलब આપણી પાછળ હતો રહી ગયો તો હવે કઈ બાજુ છે એને ગોતવો પડશે કારણ કે એ થોડોક મારે સાથે હાલતો હોય છે થોડોક મારે જેમ ધીરે ધીરે હાલવાવાળો માટે એમ નહીં કે ભાઈ ફટાફટે હાલવાનું હવે 187 કિલોમીટર માત્ર દ્વારકા રહ્યું છે પણ આપણે પ્રોપર દ્વારકા જવાનું નથી આપણે અહીંથી હજી 30-35 કિલોમીટર જેવું છે ત્યાં નાઇટ હજી એક રોકાવાની છે એટલે પહેલાં ત્યાં પહોંચવાનું છે તો હવે છે ને 15 કિલોમીટર કાપી નાખી એટલું હાલી લઈએ એકદમ બાકી અજવાળું થઈ જાય ને તો પછી આપણું ભેગું નહીં થાય આજે ભાઈ મેં છે ને રેકોર્ડ બનાવ્યો એકલે રેકોર્ડ બનાવી નાખ્યો કારણ કે છે ને બધા આગળ વહી ગયા અને બે પાછળ રહી ગયા એટલે અત્યારે કોઈ મારી સાથે છે નહીં એટલે 4 વાગ્યાનો હાલો તે હમણાં હાથ થવાનું છે એટલે 3 કલાક સુધી નોન સ્ટોપ મેં આવેલા કારણ કે આમ આગળ પાછળ બેસતા હોય તો આમ દેખાતા હોય એટલે બેસીને વયા જાય કે ઓલા આવે એટલે આગળ વહી જાય અને પાછળ બેઠા હોય તો ખબર ના હોય મને એટલે હું કે કોક આવે એટલે બેસું કોક આવે એટલે બેસું પણ મને અત્યાર સુધીમાં કોઈ નથી દેખાણું કાંઈ કોઈ બેઠું એટલે હું કે આગળ આવી છે એમ કરીને મેં 3 કલાક કન્ટિન્યુ હાલ્યો હવે તમે વિચારી શકો મારી હાલત કઈ રીતના હું હવે પગુ બાબત તો કંઈ કહેવાનું થતું જ નથી કારણ કે એના વર્ત જ નથી થતું કે ભાઈ હું આનું કહી શકાય આપણે હજી વિચારું કે કોઈ આગળ બેઠું હોય ને તો બેસું બાકી ધીરે ધીરે હાલ્યો જાઉં કારણ હાલના એક આખી નાઇટ કાપી નાખી 5 પાંડવ કઈ ત્યાં નાઇટ રોકાવાની હતી તો બદલાવીને થોડુંક અહીંથી આગળ કરી નાખીને આખી નાઇટ કાપી નાખી અને 25 કિલોમીટર હાલવાનું હતું ને એટલે 50 કરી નાખ્યું એટલે આજ બધા ભાઈઓ લગભગ રેડી થઈ જવાના છે કારણ કે કોઈને કીધા જેવું નથી હની મુખ્ય અત્યારે હાલે છે ને બધા ઉઠીને હવે નીકળી ગયા છે એટલે જીમ બને ને એમ અંજવારું ન થાય ને એની પહેલાં આપણે હાલવાની કોશિશ કરવાની છે પછી અંજવારું થઈ ગયું ને જે એટલે રાતે હલાય એટલું અંજવારામાં હલાતું નથી કાલે જોવાઈ ગયું આપણે પોરબંદરમાં એટલે જીમ બને ને એમ હજી ખેંચી લેવું મારો એવો પ્લાન છે બાકીને આમાં નહીં ભેગું થાય જાઉં મારા બાબુ કંઈ વાંધો નહીં ધીરે ધીરે આપણે હવે હાલ્યા રાખીએ બીજું કંઈ નહીં કોઈ આવે તો થોડોક વિરામ લેશું કારણ કે 3 કલાકથી મેં પાણી પણ નથી પીધું કારણ કે આજ પાણી મારે સાથે નહોતું બેગ ને કંઈ આમાં આવ્યું નહીં એટલે લીધું નહીં તો અમારા જો ટ્રેક્ટર લઈને નીકળી ગયા જો હાર્દિક લાઈ ભાઈ તારી ભલી થાય હેઠો થાય હાલ છે હાલ હવે હાર્દિક છે ને ભાઈ એની તબિયત થોડીક વધારે ખરાબ હતી ને એટલે એ ટ્રેક્ટરમાં બેસી ગયો છે કારણ કે એના પગમાં થોડુંક અંદર લોહીનો ઓલો હોય ને એ ગાંઠ જેવી થઈ ગઈ હતી ફરી લોહી એવું નીકળ્યું હતું
તો બધાએ કીધું કે તારે હાલવું નથી ને ટ્રેક્ટરમાં બેસી જાય. એટલે હાર્દિક આજેથી હવે ટ્રેક્ટરમાં બેસીને આવે છે, કારણ કે તબિયત થોડીક વધારે ખરાબ થઈ ગઈને કારણે. ને આપણે હવે દી ઉગી ગયો છે ને જો નજારો થોડોક અસલ દેખાવા માંડી ગયો છે બધામાં. આપણા 3 ટ્રેક્ટર આગળ થઈ ગયા છે હવે. તો હવે મારા અંદાજ પ્રમાણે આપણે 15 કિલોમીટર આપણે જ્યાં લોકેશન રાઈટ રોકાવાની છે ત્યાંથી દૂર છે. એટલે 12-1 વાગ્યાનો મારો ટાર્ગેટ છે કે પહોંચી જાવ ભાઈ, કારણ કે હવે જાજુ દૂર નથી. 2 થી 3 વ્યક્તિ આપણાથી આગળ શ્યા છે, બાકી બીજા કોઈ શ્યા નથી. બાકી જે આગળ હતા એ તો આગળ જ છે કાંથી, કારણ કે હવે આપણાથી અંબાઈમ છે નહીં. એટલે ભાઈ ધીરે ધીરે હાલતા જઈએ. આ ખાસા હું ઘરી તો ગયો અંદર, આ બાજુ નીકળી જવાય કે શું થાય. હાલું ટપવું પડશે. જગા થતા થઈ તો ગઈ પણ આ કરાય નહીં. અહીંથી થાળો શોર્ટકટ આવ્યો છે, ઝાઝો ફેર નથી પડતો, ખાલી 500 મીટરનો શોર્ટકટ પડે છે. તો આપણે બાયપાસ નથી લેતા, સીધું શોર્ટકટથી અંદર વહી જઈએ વિસાવાડામાં થઈને, ગામમાં થઈને. ને વિસાવાડાની બાયપાસ થઈને જવું પડે તો 1/2 કિલોમીટર વધે ને 1/2 કિલોમીટર કપાય. તો આપણે તો ભાઈ 100 કિલોમીટર કપાય એનું જોવું જોઈએ. તો ચલો આપણે પહેલાં વિસાવાડા ગામની અંદર વયા જઈએ અને ત્યાંથી શોર્ટકટ લઈ લઈએ. આ છે મિત્રો મૂળ દ્વારકા. આપણે ક્યારે આવ્યા નથી, આજ પહેલી વાર આપણે મૂળ દ્વારકા આવ્યા છે, કારણ કે વાયલું ખરે બાયપાસ થઈને નીકળી જતા હોય. આજે પગપાળા છે ને એટલે આપણે મૂળ દ્વારકા જતા આવીએ અને દર્શન કરતા આવીએ અહીંયા. કારણ કે દ્વારકા મૂળ એટલે એ અમથો તો નહીં પડ્યું હોય, હમણાં કંઈક હૈનો ઇતિહાસ આપણે ખ્યાલ નહોતો, એ ભેગા આપણે સીધા જ આવી ગયા છે. સરસ મજાનું છે, સરસ મજાની જગ્યા છે અહીંયા. દ્વારકા મંદિરથી જઈ દર્શન કરી લઈએ આપણે. દ્વારકાના આપણે દર્શન કરી લીધા. હવે સીધા આપણે રાહવેતા મુજબ પાછા હાલવા માંડીએ, બાકી કોઈ આંબા નહીં દે, બધે હવાને મૂકે નીકળી જાય. એટલે આપણે છે ને હવે ફટાફટ નીકળી જાય. ઓખા દ્વારકા ને લાંબા આવે તો અમને લાંબા કરી દીધા ભાઈ, કારણ કે અમારે આપણે જ્યાં પહેલાં આવતા જ્યાં રોકાવાનું હતું એ વહી ગયો વાહે. લાંબા જાવ છે લાંબા, ને અમારા હાલ ના પૂછો જનાબ, ક્योंकि हाल क्या है हम खुद भी नहीं जानते. એટલે આ બીચ ઉપર જવાનું તો બ્રિજ ઉપર શું, પણ હવે એ કેન્સલ કરીને અમે નીચે જઈએ, કારણ કે અમારે એટલી તેવડ નથી કે અમે ઉપર જઈને હાલ્યા જઈએ. એટલે હું કહું ભાઈ ધીરે ધીરે હેઠા હાલ્યા જઈએ. અને હવે લાંબા 9 છે, તો 9માંથી મીંડું કયા થાય એ જોઈએ હવે ધીરે ધીરે. જો આ દરિયો ને નદી એક છે, પણ અત્યારે નદી નોખી છે ને દરિયો એ નોખો છે. અને 1 કિલોમીટરનો આખો પુલ છે. એક મિત્રો અમારાથી આગળ નીકળી ગયા ને મને મારા રહીન મામાનો ફોન આવી ગયો હતો, એટલે છે ને જો રૂમાલ આમ નાખી લીધો હતો. પછી વાતો કરતા હતા કલાક એક સુધી. ને હવે ધીરે ધીરે હાલ્યા જઈએ, કારણ કે કલાક એકનો પુલ છે, કલાક એકનો 1 કિલોમીટરનો. હવે તો હું બોલવું એ નહીં સમજાતું. ખેંચાઈ ગયા બાપુ, ખેંચાઈ ગયા. 11:30 જેવું થઈ ગયું છે. અમે બે કરી લીધો નાસ્તો, કારણ કે હવે માત્ર અહીંથી છે ને 100 કિલોમીટર ઉપર દૂર છે, એટલે તો હવે કંઈ ટેન્શન નથી. એટલે થોડોક નાસ્તો કરી લઈએ અને ધીરે ધીરે પહોંચી જઈએ. 11:12 જેવું થઈ જાય, 1-1.5 વાગે પહોંચી જાવ. અહીંથી માત્ર 6 કિલોમીટર દૂર છે. એટલે ભાઈ સાંયો બાઈન વ્યવસ્થિત છે, મજા આવી ગયા. નંબર વસાઈ લાંબા, પણ અમે અહીં કેમ પહોંચ્યા નહીં અમને જ ખબર છે આ લાંબા શબ્દ જોવા માટે, કારણ કે ત્યારના હતા કે લાંબા પહોંચવાનું છે આપણે, કારણ કે પહેલી નાઈટ આપણે લાંબા છે. થેન્ક યુ, જય દ્વારકાધીશ. થોડાક હાલતા ગયા, માજા એ લોકો અમને આપી, તો માજા થોડીક પી લઈએ અને દ્વારકાધીશ હળ પર ખુશ રાખે એવી મનોકામના અમને કરીએ. હવે લાંબા અમે પહોંચી ગયા, પણ અહીંથી હજી કિલોમીટર એક બહાર જવાનું છે આપણે, એટલે જતા ગયા ધીરે ધીરે. જો અહીં સોરો પડી ફૂટી ગયો, એક અહીંયા છે ને એક બીજો, એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. એટલે બાપુ ખાલી અહીંથી જો નજરની સામે આમ જવાનું છે, પણ
કેમ પહોંચવો નહીં વિચાર કરવો પડે. એક પગ હાવ ફેલ થઈ ગયો. આ એવી જ હાલત છે. હાવ ઓકે થઈ જાય. ધીરે ધીરે ત્યાં પહોંચીએ તો ખરા. દગોઈ માતાજી. ભાઈ આ શબ્દ સાંભળીને અમને એમ થાય કે શબ્દ નથી તમને કહેવા માટે કે અમને શું થાય એમ કે એમ જોઈને યાર. જે એટલા દીમાં આ જે એમને ભારી લાગ્યું એ કઈ દી ભારી નથી લાગતું. કારણ કે એટલું કાપીને એકદમથી 45 કિલોમીટર કાપી નાખ્યું અમારી પાસે. એક આખી નાઇટ કાપી નાખી એટલે બહુ ભાઈ તકલીફ આજે પડ્યું મને તો. કોઈ માતાજી આ કારીગરો બધા પહેલાં પહોંચી ગયા હતા. એ કેટલાક વાગ્યાના ભાગ્યા એ કેમ ખબર પડે ને. અમારા ટ્રેક્ટરો બંને પહોંચી ગયા. હું જેમ પહોંચ્યો અમારે ધવલ કુમાર આગળ પહોંચી ગયો. વાડી પડી જાત રહી ગયો અમારે જો કિશોર કુમાર કઈ બાજુ અમારે ઉતારા છે જરીક જોતો આવું. અહીં तो ज़्यादा जना पहुंची गया वारे वाह. कितने लोग पहुंच गए यहाँ पे तो. પંકજ પ્રકાશ બંધ કરીને તારું સ્વાગત કરવાનું છે. ઈ તો સ્વાગત નું ગીત બગાડી દે ભાઈ. આવીને ખુશ છો તે. પંકલા સાંભળ તો ખરો અહીંયા 5 કિલો શ્રીખંડ હતું બરાબર. એકલો ખાઈ ગયો. હા લોંદા ખાધા ગયા. બાસકા પડ્યા ને એ લોકો આવવાના છે. આ જો અહીંયા ભરતી થઈ ગઈ અહીંયા ભરતી થઈ ગઈ ને આ હોલ આખો પેક થઈ ગયો. પોતે ગયા અમે લાંબા થઈ ગયા ટૂંકા જ. કારણ કે કઈ સમજાતું નથી હું વિચાર થઈ ગયો. અહીંયા તો આ અહીં પથારીઓ કરી નાખ્યું બારે બાર. આ લીમડાની હેઠે અહીંયા કર્યું કારણ કે અંદર છે ને આમાં જગ્યા નથી હોય ક્યાંય બધામાં. चलो अब सोने की कोशिश करते जा रहे हैं पर ये सोएगा नहीं. આમ નો હોય આમ નો હોય. આ જો બધા હવે આવી ગયા. એ મસ્તી કરી માય તારે ટ્રેક્ટર માં આવવું હોય. ધવાડા નીકળતું ઊંધિયું આવ્યું મને તો લાગે. ધવલ ઊંધિયું છે. સંભારો આવી ગયો છે ને અહીંયા થારી માં સીધો નાખી દીધો. અમારે હિરેન કુમાર કોણ કરે. હા અને તને ગોટી આવી મારી બે જ ગોટી આવી પાસ્તા નહીં તો છેલ્લા જમી લઈએ. સરસ મજાનું ઊંધિયું છે તો મારે કઈ કેવું લે. હાલો હા બોલ. ગિરીશ કા ગાના સુનેગા.